ઘણા વર્ષોથી લોકોના મગજની અંદર એક સવાલ ઊભો થતો હતો કે શું જે પણ કંઈ નિયમો હોય એ માત્ર પ્રજાએ જ પાડવાના? કારણ કે ઘણી બધી વખત આપણે એવું જોયું કે પ્રોપર્ટી ટેક્સ હોય એ સરકારી ઓફિસો ભરતી નથી હોતી, સરકારી જે વીજળીના બિલો હોય એ લાંબા સમયથી સરકારી ઓફિસો ભરતી નથી. તો શું આ બધા નિયમો માત્ર પ્રજા માટે છે? નમસ્કાર. ગુજરાત પોલીસે એક બહુ સરસ કામગીરી શરૂ કરી છે. સરકારી ઓફિસો હોય એની બહાર અત્યારે પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે અને જે લોકો હેલ્મેટ વગર અને ટ્રાફિકના નિયમો નથી પાડતા એવા સરકારી કર્મચારીઓ અધિકારીઓને દંડ કરવામાં આવી રહ્યા છે. અને આ જે ગુજરાત પોલીસની ડ્રાઈવ છે એ ગુજરાતના 4 મોટા મહાનગરોની અંદર શરૂ કરવામાં આવી છે: સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાની અંદર. તો આ ગુજરાત પોલીસની ડ્રાઈવ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઘણા વર્ષોથી લોકોના મગજની અંદર એક સવાલ ઊભો થતો હતો કે શું જે પણ કંઈ નિયમો હોય એ માત્ર પ્રજાએ જ પાડવાના? કારણ કે ઘણી બધી વખત આપણે એવું જોયું કે પ્રોપર્ટી ટેક્સ હોય એ સરકારી ઓફિસો ભરતી નથી હોતી, સરકારી જે વીજળીના બિલો હોય એ લાંબા સમયથી સરકારી ઓફિસો ભરતી નથી. તો શું આ બધા નિયમો માત્ર પ્રજા માટે છે? આ સરકારી અધિકારીઓ કે પોલીસ માટે નિયમ નથી? પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી હેલ્મેટ વગર જાય કે ટ્રાફિક વગર જાય તો એ પણ કોઈ પગલાં નહોતા લેવાતા. પરંતુ હવે ગુજરાત સરકારે આ મેણું ભાંગ્યું છે અને એક ઉદાહરણરૂપ પગલું લીધું છે કે સરકારી અધિકારીઓ છે એ પણ નિયમમાંથી બાકાત નથી. અને ગુજરાત સરકારે હવે સરકારી ઓફિસોની બહાર ડ્રાઈવ શરૂ કરી અને એની અંદર કોર્પોરેશનની ઓફિસની બહાર, પોલીસ સ્ટેશનની ઓફિસની બહાર અને જે પણ સરકારી ઓફિસની બહાર છે ત્યાં આગળ પોલીસનો સ્ટાફ, ટ્રાફિક પોલીસનો સ્ટાફ ઊભો રહી છે અને બધાને પકડીને દંડ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ઘણા બધા લોકો હેલ્મેટ પહેરવાની હેબિટ નથી પાડતા. હવે જેવી રીતના સામાન્ય લોકો ટ્રાફિક પોલીસથી બચવા માટે જે બહાના કાઢતા હોય એવા જ બહાના આ સરકારી અધિકારીઓ કે સરકારી કર્મચારીઓ કાઢી રહ્યા છે. કેટલાક લોકોએ એમ કીધું કે હું રોજ પહેરીને આવું છું પરંતુ આજે ભૂલી ગયો. કેટલાક જણા એમ કીધું કે હું અહીંયા ખાલી શોર્ટમાં 1-2 મિનિટના અંતરે ગયેલો હતો એટલા માટે હેલ્મેટ નથી ભરી, હેલ્મેટ ઘરે છે કે હેલ્મેટ ઓફિસમાં છે, એવા બધા બહાના બી બધા કાઢતા હતા. એક જણાએ તો એવું બહાનું કાઢ્યું કે મને તો ખબર જ નહોતી કે આ નિયમ લાગુ થઈ ગયો છે. કેટલાક લોકો જે છે એ ટ્રાફિક પોલીસને જોઈને દૂરથી જ વાહનો વાળીને બીજી દિશામાં ચાલ્યા ગયા. મતલબમાં જે સામાન્ય પ્રજા પોલીસથી બચવા માટે જે બધા કારસ્તાન કરે એ આ બધા સરકારી કર્મચારીઓ પણ કરે છે. હવે ખરેખર ગુજરાત પોલીસનું આ કામ બહુ જ સારું છે અને સુરત પોલીસનું એક કામ વખાણવા જેવું છે કે સુરત પોલીસે એક એવો દાખલો બેસાડ્યો છે કે ભાઈ તમે જો પોલીસની સાથે સમાજને જોડો તો સમાજ ઓટોમેટિક તમને કોઓપરેટ કરે છે. સુરત પોલીસે આવું જ કર્યું છે કે હેલ્મેટનું જે અભિયાન છે એમાં સીધો દંડ કરવાને બદલે પોલીસ એમને નિયમો સમજાવી રહી છે, પ્રેમથી વાત કરી રહી છે અને એને કારણે લોકો સહયોગ બી આપી રહ્યા છે. બીજું કે સુરતની અંદર જે ટ્રાફિક પોઈન્ટ ઉપર સિગ્નલો એઆઈથી જે મૂકી દેવામાં આવ્યા એનું અત્યારે લોકો એકદમ જબરજસ્ત નિયમબદ્ધ પાલન કરે છે. તો આ ગુજરાત પોલીસનો ખરેખર એક સારો દાખલો છે કે ભાઈ તમે પહેલાં ઘરના માણસોને દંડ કરો તો લોકો પણ ઓટોમેટિકલી માનવા તૈયાર થઈ જશે. એટલે ગુજરાત પોલીસે પહેલાં હવે ઘરથી જ શરૂઆત કરી દીધી છે અને સરકારી કર્મચારીઓને દંડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. હવે ગુજરાતના ટ્રાફિક ડીસીબી છે એમણે એવું કીધું છે કે જ્યાં સુધી 100% લોકો હેલ્મેટ પહેરતા નહીં થાય ત્યાં સુધી આ ડ્રાઈવ ચાલુ રહેવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.